સાદી વાત છે આપણા માટે, પણ આપણે જ્યાં જવાનું છે, અત્યારે કેમ બાપુએ દીકરીઓને જે પારિતોષ આપ્યો એ આપણે ક્યાંથી આવ્યો? આપણા ગુરુ ભગવંતોના જ્યાં આપણા વાલીનાથ ભગવાન છે, તો આપણા સમાજના લોકો જ્યાં જાતા હોય એ પુષ્ટ થવું જોઈએ ને. આપણી જગ્યાઓ છે એ પુષ્ટ થવી જોઈએ. કદાચ ખોટું લાગી જાય, પણ મારું તો લખેલું પડ્યું છે, એક સમય આવશે ત્યારે હું કહેવાની છું કે તમે હિસાબ કરો, કારણ કે આવા મોંઘવારીના યુગમાં આપણે હિસાબથી જીવવું પડશે. આપણે દ્વારકાધીશને ખૂબ માનવા જ જોઈએ, પણ આપણે દ્વારકાધીશને પાછળ અંધશ્રદ્ધાથી જે આપણા સમાજ 15 દિવસ ચાલીને જાય અને એની પાછળનો ખર્ચો બાપુ મેં ટોટલ માર્યો છે. એક સમય આવશે ત્યારે હું કહીશ એને કે ખરેખર જો એક માણસ દ્વારકા જાય ને તો 15 દિવસની અંદર આપણો સમાજ એક માણસની પાછળ 65,000 નો ખર્ચો કરે, 65,000 રૂપિયાનો ખર્ચો કરે, અને એનો સમય બગડે, 15 દિવસનો શક્તિ બગડે. એટલે આવા જે હિસાબ આપણે માનવાના છે, ખરેખર માનવા જોઈએ. રજન જયંતિની વાત છે. રજન જયંતિમાં હું યાદ કરવા માંગીશ કે જુનાગઢ જે ગોપાલક ટ્રસ્ટ છે એમાં બાપુ, આપણે પેલા શિવપુરી બાપુ ટ્રસ્ટી અને મેન હતા, અને અત્યારે ઘનશ્યામપુરી બાપુ અધ્યક્ષ છે. પછી એક માતૃ સંસ્થા આવે છે, પછી એક રાજકોટમાં ગોપાલક ગર્લ્સ હોસ્ટેલ આવે છે, એક ભાવનગરમાં આવે છે, પણ જે સુરેન્દ્રનગરમાં આવે છે ને એ ભાઈ અચીવમેન્ટ છે, બહુ મોટું અચીવમેન્ટ છે કે પેલા સપના જોયું, કોઈ એનો પાયો નાખ્યો 25 વર્ષ પહેલા, એમાંના કોઈ હશે કે નહીં હોય, અને નાની ઉંમરમાં નાખ્યો છે. આ લોકો જે છે તો એની નાની ઉંમરમાં એને ભગવાને એની શક્તિ આપી, એની સૂઝબૂઝ આપી કે આ સંસ્થા જે યુવા ગ્રુપ અને ચેરિટેબલ ટ્રસ્ટ એ બંને ભેગું છે, એમાં લોકોએ બહુ એટલે બહુ દ્રષ્ટિથી, અને દ્રષ્ટિ કહી શકાય નાની ઉંમરમાં, એવું આ એક જે સંચાલન અને જે આ પ્રોગ્રામ જોઈને તો ખરેખર આપણા સમાજ માટે ગૌરવની વાત છે. અત્યારે જે 25 વર્ષ પછી આટલા અધિકારી ને બધા છે ને, આવતા 5 વર્ષમાં આટલા ડબલ અધિકારી હશે.